નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થતા પશુપાલકોમાં રોષ। ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત નિપજ્યા, પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે। જીઆઈડીસીમાં બ્લેક રોઝ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું દૂષિત પાણી પી જવાથી ગાયોના મોત નિપજ્યા હોવાની પશુપાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે। આવું પ્રદૂષિત પાણી વરસાદી કાસમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય છે। ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય છે, પરંતુ સાથે સાથે દૂષિત પાણીથી ખેતીની જમીનો અને પાકોને પણ નુકસાન થાય છે। તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓમાં પીવામાં આવતા તેમના મોત પણ થાય છે। ત્યારે ગતરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં પશુપાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ સંદર્ભે પશુપાલક ગગનદાસભાઈ દરજીયા દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખવામાં આવી હતી, જેમાં જણાવ્યા મુજબ જીઆઈડીસી બ્લેક રોઝ કંપની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ 8 ગાયોના મોત થયા હતા। આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરતા જીપીસીબી દ્વારા પાણી નમૂના લેવાયા હતા। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ભાઈ તમારું નામ શું છે? મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજીયા। શું ઘટના બની? જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ, અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે અહીં પાણી પી લીધેલું છે। જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી। પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે, એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે જ રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ, ટોટલ 8 ગાયો મરી ગયેલી છે। આ બાબતે તંત્રને જાણ કરી કોઈને? આ બાબત આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી, પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો, તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં। પછી એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી અમે તમે ડિસિઝન લેવી। પહેલાં અમને એમ કીધું કે 1 કલાકમાં તમને ડિસિઝન અમે આપી દઈએ, પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે 2:30 વાગે મિટિંગ અમારી છે, મિટિંગ પત્યા પછી તો અમે 2:30 વાગ્યા સુધી રાહ જોઈએ, 2:30 વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે 3 વાગે આવજો, પછી 3 વાગે લોકોને કોલ કર્યો તો કે ભાઈ અમારા સાહેબ બહાર ગયેલા છે, એની જોડે અમારે વાત નહીં થતી, હવે કાલ 10 વાગે મિટિંગ રાખજો। પછી એ લોકોએ કંઈ અમને સરખો જવાબ નહીં દીધો, પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે। ભાઈ આ કઈ કંપની છે? બ્લેક રોઝ।